આવે છે તમને એમ થાય કે આ પત્તું ફાડી અને વાપરું, કાંઈ કામનું નથી, વગર વિચારે વાપરવાનું ને એ કરવાનું કામ થાય, તમારા મગજમાં કોણ આવે છે? કાળિયો નાગ. હવે કાલે સાપ હતો અઘાસુર, એની ઉપર વિજય મેળવવા માટે કૃષ્ણ પાસે શું હતું? ઉન્નત ધ્યેય અને સ્વતંત્ર વિચાર, પોતાની બુદ્ધિ ચલાવવાની, પોતાના મગજથી નિર્ણય લેવાનો અને પોતે કામ કરવાનું. તો એવી રીતના કાળિયા નાગને, પ્રદૂષણને જીતવો હોય ને તો આપણે મહેનત તો કરવી પડે. હવે આખી યમુના નદીમાં, આખી કાલિંદીમાં કાળિયા નાગનું ઝેર હતું, પણ કોઈ પણ ગોવાળ કે કોઈ પણ ગોવાળ બાળકના પિતા કે કોઈ પણ બીજા વ્યક્તિ એ પ્રદૂષણને દૂર કરવા માટે તૈયાર થતા નતા. અને એ પ્રદૂષણ એટલે તમે ફૂલપાત્રી જે પધરા નદીમાં પધરાવો છો ને, એ ફૂલપાત્રી એટલું મોટું પ્રદૂષણ નથી કરતી, કારણ કે નદીમાં પાણી વહેતું હોય તો એ ફૂલપાત્રી તો શું થઈ જવાની છે? વહી જવાની છે. પણ આ નદીનું પાણી અત્યારે વહે છે કે રોકાઈ ગયેલું છે? રોકાઈ ગયેલું છે, કારણ કે આગળ શું છે? બધા ડેમ બંધાઈ ગયા છે, પાણી છે નહીં, એટલે પાણી રોકાઈ ગયેલું. તો તળાવમાં કચરો નાખો તો કચરો થાય. એટલે અત્યારે જે નદીઓમાં પાણી દેખાય ને તળાવ જેવું છે, એટલે એમાં કચરો ફેંકી શકાય નહીં. બીજું, એમાં આપણે ફૂલપાત્રી ફેંકીએ છીએ એ વધારે કચરો છે કે ઇન્ડસ્ટ્રીનો કચરો છે? એ મોટો કચરો છે, ઇન્ડસ્ટ્રીનો. તો તમારો ધ્યેય કાળિયા નાગને નાથવાનો હોય અને તમને એમ થાય કે તમને કૃષ્ણ ભગવાન ગમે છે, આમાંથી કેટલાને કૃષ્ણ ભગવાન ગમે છે? કેટલાને કૃષ્ણ ભગવાન જેવું બનવું છે? કેટલાને એમ થાય કે હું કૃષ્ણ ભગવાન બની જ શકું? તો અદબ ફાડીને બેસી જાઓ, તમે કૃષ્ણ ભગવાન બની જ શકો. આજે, કાલે, પરમ દિવસે જ્યારે પણ તમને મોકો મળે ત્યારે નદીની અંદર ફેલાતો આ કચરો રોકવા માટે તમે પ્રયાસ કરો, જેવો કૃષ્ણ ભગવાને કાલિયા નાગ નામનો કચરો નદીમાં આવતો રોકવા માટે, નદીમાંથી બહાર કાઢવા માટે પ્રયાસ કર્યો, એવો પ્રયાસ તમે કરો એટલે તમારી અંદર કૃષ્ણ ભગવાન જન્મ લે. હા કે ના? તો તમે કોઈ પણ પ્રકારનું દૂષણ, પ્રદૂષણ હટાવવા પ્રયાસ કરો એટલે તમે કૃષ્ણ ભગવાન કેવા બને? હા કે ના? કોઈ આપતા રોકો તો તમે કૃષ્ણ ભગવાન કેવા કે? કૃષ્ણ ભગવાન ગોકુળથી વૃંદાવનમાં રહેવા માટે ગયા અને ત્યાં એમણે કેટલાય પ્રકારના વૃક્ષો વાવ્યા, આખો ગોવર્ધન પર્વત હરિયાળો કરી દીધો. તો આ ગોવર્ધન પર્વત પર લીલોતરી, ઝાડ, એટલે આ બધું જ તમે જોવો. એટલે તમે જો ભગવાનના હિંડોળા ને આ તે બધા દર્શન થવાના હોય ને તો કુંજ અને નિકુંજમાં થાય. કુંજ અને નિકુંજનો મતલબ છે કે સરસ મજાની ઝાડવા અને વનરાઈથી ઘેરાયેલો પ્રદેશ હોય એ. તો કૃષ્ણ ભગવાનને આદર્શ બનાવવા હોય તો સૌથી પહેલું કામ કરવું પડે, પહેલા દિવસ વાળું સત્યમ વદ, પહેલા દિવસ વાળું એકતા રાખવી પડે. આજે બીજા દિવસ વાળું હતું એ શું હતું? સ્વતંત્ર વિચાર, પોતાની બુદ્ધિ વાપરવી પડે. ઉત્તમ ધ્યેય આપણા જીવનમાં ઊંચું રાખવું પડે. અને આજે ત્રીજા દિવસનું કૃષ્ણ ભગવાન બનવું હોય તો પોતાના જીવનમાંથી પ્રદૂષણ અને દૂષણને દૂર કરવા પડે. પોતાના જીવનમાંથી એવી રીતના બીજાના જીવનમાંથી દૂષણ અને પ્રદૂષણ દૂર કરવા મહેનત કરવી પડે. તો આ બધાનો સાર એક જ છે કે તમે કૃષ્ણ ભગવાન બની શકો છો. આપણને એમ થાય કે ઓમભાઈ આખા કૃષ્ણ ભગવાન ન બની શકીએ, પણ કોઈ એક કામના કૃષ્ણ ભગવાન તો બની શકીએ કે ન બની શકીએ? અને એ બનવાનું છે કે નથી બનવાનું? તો કેટલા? મારો બધો કચરો મારા થેલામાં અથવા પાઉચમાં એક ખાનામાં ભરેલો હોય. જો ભીનો કચરો હોય ને તો હું હાથમાં રાખું ને કચરા પેટી દેખાય ને ત્યાં નાખવા જાઉં. તો તમારી પાસે ભીનો કચરો તો હોય જ નહીં. તમારી પાસે વધીને કાગળ, પેન્સિલનો છોલ, ડૂચા નીચે હાથ રાખી દો. પણ આ કરશો તમે, અને જ્યારે કરો ને ત્યારે તમે એમ કહેજો કે ભગવાનના ચરણોમાં ફૂલ ચડાવતા હોય ને એટલી જ પવિત્રતાથી કચરો કચરા પેટીમાં ફેંકી શકાય. એ બે ક્રિયામાં કોઈ અંતર નથી. ભગવાનને એટલે કૃષ્ણ ભગવાન સાક્ષાત તમને દર્શન દે. એક ઝાડને બચાતું એ રોકો ને તો કૃષ્ણ ભગવાન સાક્ષાત તમને દર્શન દે.